જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। જો તો ઉનાળો થઈ ગયો છે અને અત્યારે સરસથી સરગવાની સિઝન છે, તો સરગવાની સિંગુની આજે કઢી ગયો તો એ શાક ગયો તો એ સરસથી અમે તમને બતાવવાના છીએ। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે હરગવો તો આપણા માટે બહુ જ ગુણકારી છે। હરગવામાં પાન મૂળ સિંગ એનો પાવડર કરીને પીવો ને તોય પણ બહુ સારો છે। એટલે ચાલો વિડીયોમાં બન્યા રહેજો। આજે તો આપણે સરગવાનું શાક બનાવવાનું છે। જો મમ્મી બનાવે છે હરગવાનું શાક। તો પેલા હરગવાને બાફી લીધું, એક જ સીટી બોલાવાની કા? હા, એટલે નકર તો લોંદો થઈ જાય। નકર તો લોંદો થઈ જાય, એટલે પછી આવી રીતના અમે શાક બનાવીએ। જો એમાંથી છે ને બધા મીંજ કાઢી લઈએ, આવી રીતના એના ગરીબડો હોય ને ગરીબ કાઢીને અને પછી એના એવી રીતે વઘારને કે આ સિંગું છે ને કોઈને નડે નહીં ખાવામાં, આપણે ખાવામાં દાંત હોય ખેંચવું ન પડે કા? ગઈઢા માણે બિચારા ખાઈ આવીએ। અને આ શાક આપણે બધી રીતના ગુણકારી થાય, કેમ કે હરગવો તો તમને ખબર છે ગુણકારી હોય। આ સ્નાયુના દુખાવા મટાડે, પગના દુખાવા મટાડે। અને મમ્મી કે આજ હરગવો છે ને તો હાલ શાક બનાવી નાખો, એટલે કે કઢી જેવું શાક થાય, તમને મજા આવે ખાવાની। તો જો પેલા હરગવો બધોય બાફી લીધો છે, એમાંથી આ રીતના કાઢી લે, પછી આગળ આપણે જોઈએ હાલો કઈ રીતના અમે શાક બનાવીએ ને હરગવાનું। જો આપણે હરગવાનું સરસથી એમાં પાણી આપણે જે બાફેલું હોય ને, પહેલાં આપણે હરગવાની સિંગું ધોઈ નાખી હોય, પછી આપણે જે બાફેલું પાણી હોય ને એ આમાં એડ કરી દેવાય, કેમ કે એમાંય પણ વિટામિન હોય। અને આપણે જો આ શાકમાં ઉમેરવા માટે ટમેટાને ખમણી લીધા છે, એ પછી તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમે ખમણી શકો છો। મરચાંની કટકી કરી લીધી છે અને આદુની ખમણી નાખ્યું છે। ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી ઉમેરી દઈશું। તો આ લસણની કળીને કટકા કરી લીધા છે, એને આપણે વઘારમાં એડ કરવાનું છે। અને આમાં સરસથી બધું ગ્રેવીનું જો ધાણા ભાજી ઉમેરી દીધી છે, બધું સરસથી તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે વઘાર કરવાનો છે, તો કુકર આપણે ગેસ ઉપર મૂકી દઈએ। ચાલો આપણે શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે। પેલા જો આ લસણને આપણે વઘાર લસણથી કરવાનો છે। સરસથી ગુણકારી સરગવાનું શાક આજે અમે તમને બતાવીએ છીએ। ત્યાર પછી જો આપણા ગ્રેવી હોય ને એમાં જો સરસથી ટમેટા છે, મરચું છે, ધાણા ભાજી છે, આદુની આપણે ખમણી લીધું, એમાં હળદર એડ કરી છે, હિંગ એડ કરી છે। જો આમાં આપણે શું ઓમાં નહીં નાખવાનું, આમાં નાખી દેવાનું। એમાં ચટણી લાલ મરચું પાવડર એડ કર્યું છે, સ્વાદ પ્રમાણે તમે કરી શકો। આપણે લસણની કળી ફૂલ બદામી કલરની થાય ને ત્યાં સુધી રાખવાનું છે। ત્યાર પછી આપણે એમાં સુકેલા મરચાં એડ કર્યા છે। જો આપણે અત્યારે બનાવીએ છીએ, વઘાર કરીએ છીએ। ત્યાર પછી આપણે એમાં બાદિયા એડ કર્યા છે। લવિંગ એડ કર્યા છે। જો રાઈ એડ કરી છે। આખું જીરું એડ કર્યું। તો ત્યાર પછી આપણે બધી ગ્રેવીને એડ કરવાની છે। આ રીતે સરસથી હલાવી નાખવાનું બધું। ગ્રેવીને હવે આપણે ચડવા દેવાનું। જો સરસથી ગ્રેવી આપણી ચડે છે, એમાં નિમક એડ કરવાનું છે, ધાણા જીરું એડ કરવાનું છે। હવે આપણે આ ગ્રેવીને સરસથી ચડવા દેવાની છે। જો ત્યાર પછી આપણે જો આ સરસથી હરગવાનું આપણે બાફીને સિંગુમાંથી જે આપણે કાઢી લીધું છે ને સરસથી ચડવા દેવાનું છે। ત્યાર પછી આપણે છાશ લેવાની છે। જો રાખી પ્રોસેસ તમે જોજો, આ શાક કઈ રીતે બને ને બધાયને ભાવે। આપણે પછી તમારે જેટલી લેવી હોય એટલી તમે છાશ લઈ શકો છો। ત્યાર પછી તમારા ગાંઠિયા હોય ને, અમે જો આ ગાંઠિયાનો ભૂકો કરીને આ રીતે ઘરમાં રાખીએ। જો આવી રીતના ગાંઠિયાનો ભૂકો એમાં એડ કરવાનો છે છાશમાં। જો આ રીતે આપણે કોઈ પણ ગાંઠિયા હોય ને દળી લેવાય। ગાંઠિયાનો ભૂકો ઘરમાં રાખીએ અમે, આવી રીતના કોઈ ભરેલું શાક છે, કોઈ આવી રીતના કઢી છે, એ બનાવવામાં સરસથી કામ લાગે।
ત્યાર પછી અમે છે ને ચવાણાનો ભૂકોય પણ રાખીએ ઘરમાં. ચવાણું અમે એક કોથળી આખી રાખીને અને દળી લઈએ. એ તમે જો ભરેલું રીંગણનું શાક છે, ભરેલું કારેલાનું શાક છે, કે આવી રીતના તમે હરગવાનું શાક બનાવતા હોય એમાં જો આ રીતે ચવાણાનો ભૂકો છે. આ રીતે ચવાણાનો ભૂકો પણ આમાં એડ કરી દેવાય. પહેલા ગાંઠિયાનો ભૂકો એડ કર્યો છે, પછી આ ચવાણાનો ભૂકો એડ કર્યો છે. દળી લેવાય સરસથી મિક્સરમાં અને સ્વાદ આપણને એકદમ જોરદાર સ્વાદ આવે. આ બધું વસ્તુ મિક્સ થાય ને. અને આપણે જો અહીં વઘાર કર્યો છે એ અત્યારે ચડે છે જો. અને આપણે આમાં બધું એડ કરી દીધું છે. એમાં થોડી હળદર એડ કરવાની અને આપણું થોડી વાર ચડવા દેવાનું છે. પછી આ વસ્તુ એમાં એડ કરી દેવાની. પછી ધીમા તાપે આપણે એકદમ સરસથી ચડવા દેવાનું છે. કેમ કે સરગવાનો બધો મસાલો આમાં એડ થઈ ગયો છે. અને અમારે એવું છે બધું નાખીને પાછું જો બધું કાઢી લઈએ એટલે શું આપણને ક્યાંય ખાવામાં આડું ના આવે. મરચાં છે, બાદિયા છે, લવિંગ છે, એ બધું આપણે વઘાર કરીએ ને એટલે ઉપર આવી જાય. અને અમે બધું સ્વાદામાં બેસી ગયો હોય એટલે આપણે બધું પાછું બહાર કાઢી લઈએ. જો આ રીતે આને કહેવાય સરગવાનું શાક કયો તોય હાલે, સરગવાની કઢી કયો તોય હાલે. અને સરસથી વિટામિન વાળું બને. આમાં સરગવામાં તો તમને ખબર છે મૂળે મૂળ, પાને પાન, બધામાં વિટામિન હોય છે. મસાલો આપણે આમાં એડ કર્યો છે, ગાંઠિયાનો ભૂકો અને ચવાણાનો ભૂકો સરસથી છાશમાં એડ કરી દેવાનો. જો આ રીતે સરસથી એમાં છાશવામાં એડ કર્યું છે ને, ગાંઠિયાનો ભૂકો અને ચવાણાનો ભૂકો એડ કરી દીધો. જો બધું એમાં એડ થઈ ગયું છે. હવે આપણે આને ચડવા દેવાનું છે. જો સરસથી બધું એડ થઈ ગયું છે. હવે આપણે આને એકદમ ચડવા દેવાની છે. જો તો તમને અમારા સરગવાની સિંગુનું શાક કેવું લાગ્યું? જોરદાર અમે બનાવ્યું છે. અને એવી રીતના જો આપણે ગઈઢા માણા પણ ખાઈ શકીએ. નથી કહેતા કે આમાં સિંગ હોય ને એનામ ખેંચવી પડે એમાંથી ગરીબડો કાઢવા માટે. તો આને તો છે ને અમે ચાકા હું પેલા ગરીબડો કાઢી જ લઈએ અને પછી વઘારીએ છીએ. મસ્ત કઢી બનાવી હતી સરગવાની. અને તમને બધાને કેવી લાગી તે જરૂરથી કહેજો. એવી રીતના બધા મસાલા જો ચવાણું દળીને, ગાંઠિયા દળીને બધુંય સરસથી તો બધુંય સરસથી ને એડ કરી દીધું હતું. એમાં મસાલા બધાય નાખી અને તમે ચમચીએ પીવો ને તોય મજા આવે, રોટલા સાથે મજા આવે, રોટલી સાથે મજા આવે અને લુખુય પણ ભાવે. તો આજે અમે તમને બતાવ્યું છે સરગવાનું શાક. અને શાક કયો તો ઈ, કઢી કયો તો ઈ. તો ચાલો હવે તમને અમારા વિડીયો બધા કેવા લાગે છે બધા જરૂરથી જણાવતા રહેજો. અમે રોજે રોજ નવા નવા વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. એક તો હોય છે ફેમિલી વ્લોગના વિડીયા, પછી ગુજરાતી વિડીયા હોય છે, બધા નવા નવા વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. તો તમને કેવા લાગે છે બધા જણાવતા રહેજો. અને બસ આવા નવા નવા વિડીયો જોવા માટે તમે મને સાથ સહકાર ને સપોર્ટ આપજો. કેમ કે તમારા બધાના સપોર્ટ વગર આપણે જરાય આગળ ન જાય. તમારા બધાનો સપોર્ટ હોય ને તો જ આપણે આગળ જઈ શકીએ. અને આ શાક કેવું લાગ્યું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેમ કે ઓલું આપણે કઢી તો બનાવતા જ હોઈએ છીએ, શાકે બનાવતા હોઈએ છીએ, પણ આ કંઈક અલગથી આપણે બનાવ્યું છે. તો ચાલો મારા વિડીયો જોવા ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.